નમસ્કાર મિત્રો, સ્વાગત કરું છું આજના એક વિડીયોમાં. આજના વિડીયોમાં 100 થી 128 વારમાં 3 and 4 BHK લક્ઝરિયસ બંગલોઝ લઈને આવી ગયો છું. હવે બંગલોઝની વિઝિટ કરાવશું તમને. એન્ટર થતાની સાથે આ પેસેજ એરિયા રહેવાનો છે. 9:15 બાય 11:15નો પેસેજ એરિયા રહેવાનો છે, જેમાં તમે વોશરૂમ પણ જોઈ શકો છો. જનરલ વોશરૂમ આવી જવાનું છે અને પેસેજ એરિયાથી આગળની સાઈડ વિશાળ પાર્કિંગ આવવાનું છે. 14:14 બાય 28નું વિશાળ પાર્કિંગ રહેવાનું છે, જેમાં તમે કાર અને બાઇક ઇઝીલી પાર્ક કરી શકો છો. પાર્કિંગની આગળ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ અને વોશ એરિયાની સાથે. 14:14 બાય 12:15નો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે તમે પ્રોપર રીતે ચેક કરી શકો છો. વિડીયોના અંત સુધીમાં તમને લોકેશન અને બધી જ ડિટેલ ફૂલફિલ મળી જ જવાની છે. આ રહેવાનું છે વોશ એરિયા, અને વોશ એરિયાની બાજુમાં વોશરૂમ મળી જવાનું છે, જે તમે પ્રોપર ચેક કરી શકો છો. અને વોશરૂમમાં પણ પ્રોપર સાઇઝ સાથેનો વોશરૂમ આપેલો છે. પાર્કિંગની આગળનો ફર્સ્ટ બેડરૂમ આ આપણો હતો, અને આ હતો અત્યારનો ગ્રાઉન્ડ ફ્લોર. હવે જઈશું ફર્સ્ટ ફ્લોર પર અને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરીશું. તો મિત્રો, ગ્રાઉન્ડ ફ્લોર આ ટાઈપનો કંઈક હતો. પેસેજ એરિયાની આગળ પાર્કિંગ અને પાર્કિંગની આગળ ફર્સ્ટ બેડરૂમ. હવે મિત્રો, ફર્સ્ટ ફ્લોર પર જતાની સાથે તમે જોઈ શકો છો સીડીમાં પણ ખૂબ જ આકર્ષક ટાઇલ્સ લગાવેલી છે. હવે ફર્સ્ટ ફ્લોરની વાત કરીએ તો આગળની સાઈડ પોર્ચ એરિયા રહેવાનો છે. 10:30 બાય 11:15નો પોર્ચ એરિયા મળી જવાનો છે, જે તમે પ્રોપર રીતે ચેક કરી શકો છો. અને આગળની સાઈડ આ લિવિંગ રૂમ રહેવાનો છે, અને મેઇન દરવાજામાં જ સેફટી પર્પઝ માટે લોક લગાવેલો છે, જે તમે પ્રોપર રીતે ચેક કરી શકો છો. અને લિવિંગ રૂમની સાઇઝની વાત કરીએ તો 14:15 બાય 19:15નો લિવિંગ રૂમ રહેવાનો છે. જોઈ શકો છો પ્રોપર સાઇઝ સાથેનો લિવિંગ રૂમ છે. ઉપરની સાઈડ આકર્ષક પીઓપી કરેલું છે, અને એક બાજુ ટીવી યુનિટ આવી જવાનું છે, અને આ બાજુ સોફા તમે લગાવી શકો છો, અને આ બાજુ સાઈડ તમે ટીવી યુનિટ પણ લગાવી શકો છો. આ હતો લિવિંગ રૂમ, અને અહીંયાથી તમે સેકન્ડ ફ્લોર પર જઈ શકો છો. હવે ખાસ મિત્રો, કિચનની વાત કરીએ તો કિચન તમે પ્રોપર રીતે ચેક કરી શકો છો. બહેનોને પહેલી જ નજરે પસંદ આવી જાય તેવું કિચન બનાવેલું છે. પ્લેટફોર્મ ટી શેપમાં આપેલું છે, અને પ્લેટફોર્મમાં જે સિંક બનાવેલી છે, જેમાં 2 થી 3 ઓપ્શન યુઝ કરવા માટેના આપેલા છે, જે તમે પ્રોપર રીતે જોઈ શકો છો. કિચનની આગળ આ વોશ એરિયા રહેવાનો છે, અને અટેચ વોશરૂમ અને સ્ટોર રૂમ. અને મિત્રો, સ્ટોર રૂમમાં તમે વોશિંગ મશીન પણ લગાવી શકો છો, અને સ્ટોર રૂમ તરીકે પણ યુઝ કરી શકો છો. સો આ રહેવાનો છે સ્ટોર રૂમ. અને બીજું મિત્રો, એક ખાસ સિક્યુરિટી પર્પઝ માટે લિવિંગ રૂમ અને કિચનની વચ્ચે બોર્ડમાં LED સ્ક્રીન લગાવેલું છે. તેનું કનેક્શન સીધું જ મેઇન દરવાજા પર લગાવેલું છે, જેથી મેઇન દરવાજા પર કોઈ આવશે તો તે તમે અહીંયા પણ જોઈ શકશો. અને બીજું મિત્રો, સીડી પર તમે જોઈ શકો છો લાઇટિંગ લગાવેલું છે, જેથી ખૂબ જ આકર્ષક લાગે છે. આ રહેવાનો છે સેકન્ડ ફ્લોર. પેસેજ એરિયાની બંને સાઈડ બંને બેડરૂમ મળી જવાના છે. તો મિત્રો, આ બંને બેડરૂમની પણ હું તમને વિઝિટ કરાવું છું. સૌથી પહેલાં આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે. 14:14 બાય 16નો સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો. ઉપરની સાઈડ જોઈ શકો છો ખૂબ જ આકર્ષક પીઓપી કરેલું છે, અને આ રહેવાનું છે વોશરૂમ. વોશરૂમમાં પણ ખૂબ જ આકર્ષક ટાઇલ્સ લગાવેલી છે, અને વોશરૂમની બાજુમાં આ રહેવાની છે બાલ્કની. બાલ્કનીમાં પણ ખૂબ જ સારી સ્પેસ આપેલી છે, અને બાલ્કનીમાં પણ તમે જોઈ શકો છો વુડન સ્ટાઇલ ટાઇલ્સ લગાવેલી છે. સો મિત્રો, આ હતો સેકન્ડ બેડરૂમ. હવે સેકન્ડ બેડરૂમથી આપણે આગળ જશું અને થર્ડ બેડરૂમની વિઝિટ કરશું. થર્ડ બેડરૂમમાં સાઇઝની વાત કરું તો 14:14 બાય 12:30નો થર્ડ બેડરૂમ રહેવાનો છે. થર્ડ બેડરૂમ અટેચ બાલ્કની અને વોશરૂમ સાથેનો રહેવાનો છે, જેનું વોશરૂમ તમે પ્રોપર રીતે ચેક કરી શકો છો. ખૂબ જ મોટું વોશરૂમ આપેલું છે, અને બાલ્કની પણ તમે જોઈ શકો છો. આ રહેવાની છે બાલ્કની. તો મિત્રો, આ હતો થર્ડ બેડરૂમ. હવે આપણે જઈશું ટેરેસ પર, અને ટેરેસમાં બંને સાઈડ ઓપન ટેરેસ આપેલું છે, જે પણ તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ જ શકો છો. અહીંયા તમને 3 and 4 BHKના લક્ઝરિયસ બંગલોઝ મળી જવાના છે. અને લોકેશનની વાત કરું તો જીવરાજ પાર્કથી તદ્દન નજીક આ આપણા 3 and 4 BHKના લક્ઝરિયસ બંગલોઝ આવેલા છે. હવે મિત્રો, સાઇટ વિઝિટ અથવા વધુ વિગત મેળવવા માટે વિંગ્સ રિયલ એસ્ટેટનો કોન્ટેક્ટ કરી શકો છો. તો ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌને વિડીયો જોવા બદલ થેન્ક યુ.